હેલો ફ્રેન્ડ, જો આપણે તો પહોંચી ગયા છીએ સાડીની ખરીદી કરવા. જો આપણને આ સાડી ગમી ગઈ છે. આ તો લઈ જ લીધી. પછી આપણે પહોંચી ગયા છીએ લક્ષ્મણનગર. અહીંયાથી તો આપણને આટલી બધી સાડી ગમી ગઈ. તમને ખબર જ છે કે આપણને બધું ગમી જ જાય. આપણને તો 1 2 એની બદલે જ 6 સાડી ગમી ગઈ. તમને કે ગમે છે તો કોમેન્ટ કરજો. આપણે આ બધી સાડી લઈ લીધી છે. અને પછી આપણે જવાનું હતું ભરતનગરમાં. કેમ કે હજી સાડી બાકી હતી લેવાની થોડીક. આવી ગયું છે ભરતનગર. જો ભાઈ, આ છે ભરતનગર. સુરત વાળા તો જોઈ જશે. બહુ બધી સાડીઓ વેચાય છે જો. અને પછી આપણે તો ઘરે આવતા રહ્યા હતા. આટલી સાડી લાવીશું. થોડીક સાડીઓ મોકલાવો મારા વાલા. પછી તો જવાનું તો આપણે દેહમાં. એમાં જીયાસભાઈ વિચાર કરે છે દેહમાં જઈને શું કર્યું. અને આપણે એકલા જઈએ એવું નહીં. આ બધા જો દેહમાં જ જાય છે. આપણને તો જવાનો એટલો ઉત્સાહ હે ને કે વાત જ પૂછોમાં. દેહમાં જવાનું કોને ઓલું ન હોય. જીયાસભાઈ તો મનસુરિયમ હાથમાં આવી ગયું. જો જીયાસભાઈ ને મનસુરિયમ જોઈને તો આમ આપણે તો નકરા ફોટા પાડવામાં જ છે. જો બસો બધી આવવા મળી છે. સંત ધારા જાય છે. રિદ્ધિ આવી ગઈ. હજી આપણું તો આ બંધ જ નથી થતું. અને પછી તો આપણી ગાડી પણ આવી ગઈ હતી. જીયાસ કે હાલ મમ્મી નકર તું આયના પડી રહીશ. જીયાસભાઈ તો જો આપણી પહેલા જઈશ આગળ. અને પછી આપણે બેસી ગયા બસમાં. બસમાં તો બેસી ગયા. જીયાસભાઈના હાથમાં મંચુરિયમ હતું ને. જીયાસભાઈ એમ કહેતો હતો મમ્મી આ ઠરી જાહે નહીં ભાવે. જીયાસભાઈ તો બસમાં બેઠા એ ભેગું મંચુરિયમ ખાવાનું જ ચાલુ કરી દીધું. હાલો મંચુરિયમ કોઈને ખાવું હોય તો. અને પછી તો બસ હોલ્ટે કરે છે. જીયાસભાઈને ઠંડી લાગતી હતી બહુ, એટલે તેડવા પડ્યા. વાગી ગયા છે રાતના 2.
આપણે તો બસમાં બેસી ગયા પાછા. અને બસમાં બેઠા ભેગું તો આવી ગયું આપણું મહુવા. જો ભાઈ અમે તો મહુવા પહોંચી ગયા છીએ. આપણે જોઈ છીએ કે આ માથું બરોબર છે નહીં. અને બસમાંથી ઉતર્યા ને એ ભેગા તો આપણને એકના બદલે 2 લેવા આવ્યા. તે 2 ગાડીઓ આવી ગઈ છે. જીયાસભાઈ તો જો બેહી ગયા કેયુરભાઈ ને જોઈને. હાલો આપણે જાશું ઘરે. મારું ઘર ક્યાં આવ્યું તમારે જોવું હોય તો બ્લોગ પૂરો જોજો. અને મહુવા વાળા કયો એરિયો છે કોમેન્ટ કરજો. હા મહુવા તો ભાઈ બહુ ઠંડી છે હો. સુરત તો આટલી બધી હતી ને. અને હવે આપણું ઘર આવી ગયું છે. આ કયા એરિયામાં છે એ તમને પછી ખબર પડી જશે આગળના બ્લોગમાં. અને બાય, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો.